વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર 5 સ્વરાજ કી નીંવ એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એના લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર. એના ભાગ 2માં આપણે ચર્ચા કરીશું. ભાગ 1 આપણે પૂર્ણ થઈ ગયો છે. એમાં જે પાયાની સ્વરાજની જે નીંવ નાખવાની છે, સ્વરાજનો જે પાયો નાખવાનો છે, દેશની જે આઝાદી અપાવવાની છે, એની પાયાની ઈંટમાં જે બહેનોનો જે ફાળો છે એમાં લક્ષ્મીબાઈ, એની સખી સુંદર અને મુંદર, આ બધાનો જે ફાળો છે એ આની અંદર રજૂ કરવામાં આવેલો છે. જોઈએ આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ પોતે દેશને આઝાદી આપવા માટે જે પાયાની ઈંટ બનવાની વાતો કરે છે અને એમાં એ પોતે એના માટે બલિદાન આપવા માટે પણ પોતે તૈયાર થઈ ગઈ છે. અહીંયા લક્ષ્મીબાઈ છે એ જુહીને કહે છે કે તું તાત્યા ટોપે ને તું તાત્યાને તું શોધી લાવ. તાત્યા એ સેનાપતિ છે અને જુહી એ એને પ્રેમ કરે છે. જુહી એનો આદેશ માને છે અને ગમે તે પાતાળમાંથી પણ હું તાત્યાને શોધી લાવું છું એમ કહીને પોતે જાય છે. અચાનક અને જેવી વળવા એ વળે છે અને એટલામાં રઘુનાથ આવે છે. રઘુનાથ રાવ કહે છે, મહારાણી આપને સુના? क्या रघुनाथ? महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा लिया. મુરારની પેશવા જે રાજા, મુરારનો જે રાજા છે એને અંગ્રેજી જનરલે એને હરાવી દીધો. કારણ કે આપણા દેશની અંદર ફૂટ હતી. અમુક લોકો અંગ્રેજોના ગુલામ થઈને અંગ્રેજોનું કામ કરતા હતા. એટલા માટે અહીંયા કહે છે, કાંપ કર ક્યાં પેશવા કી સેના હાર ગઈ? પેશવાની સેના હારી ગઈ? पेशवा की सेना हार गई, यह अच्छा ही हुआ. लक्ष्मीबाई कहते हैं सारू थयु हारी गई. अब पेशवा की आंखें खुलेगी. रघुनाथ अपनी सेना को लेकर तैयार होने की आज्ञा दो. रघुनाथ તમે આપણે સેનાને આજ્ઞા આપો કે તૈયાર રહે. રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લે સકેગા. અને હવે એ ગ્વાલિયર ઉપર ચઢાઈ કરશે અને આપણે કિલ્લો એને જવા દઈશું નહીં. मैं जानता हूँ यह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कुछ के लिए तैयार करता हूँ. केवल आपको सूचना देने के लिए आया था. હું તમને કહેવા માટે આવ્યો હતો અને હું એ પોતે ત્યાંથી ચાલી નીકળે છે લક્ષ્મીબાઈ. और जूही तुम भी जाओ. सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. લક્ષ્મીબાઈને લાગે છે કે તાત્યા ટોપે જે સેનાપતિ છે આવી રહ્યો છે. એના પગનો અવાજ સાંભળીને કહે છે, આ અવાજ એ તાત્યાનો છે. બહાર દેખર, જી હા ये तो सरदार तात्या ही है. અને સરદાર ત્યાં પ્રવેશ કરે છે. સરદાર એટલે સેનાપતિ. કહીએ સરદાર તાત્યા, કટાક્ષમાં બોલે છે લક્ષ્મીબાઈ, આજ આપ ઇધર कैसे ભૂલ પડે? જો કટાક્ષમાં કહે છે એની કોમેન્ટ કરે છે, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. હું બીજા માટે સરદાર છું પણ તમારા માટે તમારો સેવક છું, તમારો નોકર છું. व्यंग बोले छे, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकती लज्जा नहीं आती? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? कयो उत्सव मनावવામાં આવી રહ્યો છે? આ બધું સારી તોપોની અવાજ આવી રહ્યો છે. शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. तात्या कहે છે, भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. તમે જે થઈ રહ્યું છે એ તમે જાણો જ છો. शायद ब्रह्म भोजन के उपलक्ष्य में ये तोपें चल रही है. श्रीखंड और लड्डू के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी? सरकार इस बार इनको माफ़ कर दीजिए. जूही કહે છે કે સરકાર કે તમે એને માફ કરી દો, આટલી વાર એને માફ કરી દો. व्यंग्य होकर तात्या कहते हैं, भाई साहब आप यूँ कब तक फटकारती रहेगी? तू कहती है अच्छा, लेकिन समुंदर का प्रवेश. सरकार सेना तैयार है. અને સમુદ્ર સમાચાર લઈને આવે છે, સેના તૈયાર છે એવા સમાચાર આપે છે. તો मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशाएं थी. तुम्हारे रहते यह सब क्या हो गया? सरकार ये स्वामी भक्त है. ये सरकार आ स्वामी भक्त है, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. लक्ष्मीबाई કહે છે હજુ ઘણું થઈ શકે એવું છે. इसीलिए तो आया हूँ भाई साहब, आप जो कहेगी वही करूँगा. जो योजना बनाए
उसी पर चलूँगा। તમે જે પ્લાનિંગ કરશો આપણે એ કરીશું। તો જાઓ તલવાર સંભાળો, नूपुर की झंकार, नूपुर એટલે पायल, नूपुर की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज ले लेना है, हमें रंग भूमि में मौत से झुंझना है। महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आता हूँ। तात्या टोपी धरी जाए छे અને युद्ध માટે તૈયારી કરવા માટે જાય છે। जानती हूँ लेकिन सेनापति इस बार याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों के दुश्मन के घेरे से निकाल कर ले जाना है। तुम्हें सेना और सामग्री दोनों को तारे सेना ने पण बचावવાની છે અને सामग्री પણ बचावવાની છે એવું જવાબદારી સોંપે છે। ऐसा ही होगा तात्या, मेरा मन कहता है यह मेरे जीवन का अंतिम युद्ध है। लक्ष्मीबाई કહે છે મારા જીવનનું હવે અંતિમ યુદ્ધ લાગે છે। जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए, कि મને મારી વીરતાનું કોઈ કલંક ન લાગે એની ચિંતા છે। ભાઈ સાहब, वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। आज्ञा दीजिए, प्रणाम। અને ત્યાંથી પ્રણામ કરીને ત્યાંથી ચાલી निकले छे लक्ष्मीबाई। प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना। तात्या चला जाता है, હું सीधी युद्ध भूमि में जाऊँ छूँ અને ત્યાં તું આવજે डायरेक्ट। सरकार आज मैं बराबर आपके साथ रहूँगी। मुंदर કહે છે હું સરકાર કહે છે લક્ષ્મીબાઈને હું તમારી સાથે રહીશ। जूही કહે છે और मैं तोपखाना संभालूंगी। तोपखाना એટલે આ તો વીરાંગનાઓ છે બધી, એ तोपखाना संभालने बात करे छे। और हम सब मिलकर या तो स्वराज प्राप्त करने के लिए करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे। हर हर महादेव। तीनों हर हर महादेव का उद्घोष करती पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है जो मंच पर प्रकाश में धुंधलाते सब कहीं छा जाता है। फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है। અહીંયા એક રાણી લક્ષ્મીબાઈના જે જીવન વિશેના જે વાત છે એ આમાં કરવામાં આવેલી છે। શબ્દો જોઈ લઈએ આપણે। પ્રલય તો સૃષ્ટિ का विनाश, ऐसो आराम विलास प्रियता, प्रतिज्ञा એટલે પ્રણ, દૂતકારના એટલે ધિક્કારના, સ્વરાજ એટલે अपना राज्य, स्वराज, व्यग्र એટલે आतुर, राग रंग गाना बजाना, रणभूमि लड़ाई का मैदान શું કહેવાય रणभूमि, अंकित निशान लगा हुआ, उत्तेजित એટલે ભડકા हुआ। અહીંયા મુહાવરે આપેલા છે એ પણ તમે લખી નાખજો। અહીંયા પ્રશ્નો બી આપેલા છે, ખાલી જગ્યાઓ જોઈએ આપણે। પ્રશ્નો બી સાથે તમારે લખવાનું છે। प्रश्न 4 खाली जगह से જોઈ લઈએ આપણે। वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से। परीक्षा में 2 के 3 गुनी खाली जगह पूछाती હોય છે। महासागर को डरावनी लहरें थपेड़े मारने लगती है। कौन कहता है कि विलासिता में डूब गए हैं, मैं स्वराज के लिए नाच सकती हूँ, हमारी वीरता कलंकित न होने पाए। અહીંયા શબ્દ સૌ માટે શબ્દ આપેલા છે। ધરતીઓ આકાશ के मिलने का स्थान, એને શું કહેવાય क्षितिज, निराशाय क्रोध में मुँह से निकलने वाली श्वास, निश्वास, दही से बनने वाला एक व्यंजन, दहीमती बने, श्रीखंड शाમાંથી बने, श्रीखंड ने दहीमती बने, ब्राह्मणों को खिलाया जाने वाला भोज, ब्रह्म भोज, स्वामी के प्रति श्रद्धा रखने वाला, એને શું કહેવાય स्वामी भक्त। स्वराज्य અહીંયા स्वदेश, स्व वत्ता देश, देश આગળ શબ્દ મૂકીને બનાવવાનો છે। સ્વ વત્તા ભાવ, સ્વભાવ, સ્વ વત્તા તંત્ર, સ્વતંત્ર, સ્વ વત્તા જન, સ્વજન। सूर એટલે શૌર્ય, ધીર ધીરતા, ધૈર્ય, ઔદાર્ય, સ્થૈર્ય, એટલે આ બધા ઉદાહરણ આપેલા છે એ તમારે નોટમાં લખવાના છે। આનું સ્વાધ્યાય લખવાનું છે અને આ પાઠ પૂરો થાય એટલે તમને બીજા
જે પ્રશ્નો છે મેં લખેલા છે ચોપડાની અંદર એ તમને મોકલી આપીશ, એ પણ તમારે આના અંતમાં લખવાનું છે. અહીંયા પાઠ પૂરો થઈ જાય છે. અસ્તુ. હવે આપણે આગળ વ્યાકરણના ટૉપિકમાં આપણે ફરીવાર મળીશું. આપણે શુદ્ધ વાક્ય અશુદ્ધ વાક્ય વિશે આપણે ચર્ચા કરીશું.